દ્વારકામાંથી સમાચાર મળી આવ્યા છે। દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ગેસ પાઇપલાઇન મામલે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી અને જિલ્લા અધિક કલેક્ટરની રજૂઆત કરવામાં આવી છે। પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં આપવામાં આવેલી આ રજૂઆત દરમિયાન ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોના હિતો સુરક્ષિત રાખવા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના લખિયા ગામથી ચાલુ કરી અને દ્વારકા તાલુકાના પાડલી ગામ સુધી એક ગેસ પાઇપલાઇન નીકળે છે। આ ગેસ પાઇપલાઇનની જાહેરનામું 2005માં, 2006માં, 2022માં, 2023માં અને 2025માં એમ ટોટલ 5 જાહેરનામા આવ્યા છે। અને આ 5 જાહેરનામાની અંદર જે ખેડૂતોનું ખેતર આવે છે એ ખેડૂતોનો તો ક્યાંય એમાં ઉલ્લેખ જ કરવામાં નથી આવ્યો। જાહેરનામું આપતા પહેલા જે જોઈન્ટ મેજરમેન્ટ કરવું જોઈએ, આ 5 જાહેરનામા પહેલા એકેય વખત જોઈન્ટ મેજરમેન્ટ પણ કરવામાં નથી આવ્યું। નંબર 3, જે જમીન માપણીની ભૂલ છે અને એના કારણે જે ખેડૂતો ભોગ બન્યા છે, ખેતર મારું આવે છે વાસ્તવમાં અને નોટિસ જાય છે બાજુવાળાને। એટલે આવી અનેક ભૂલો વાળું અને તેમ છતાંય ખેડૂતને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એમના 7/12ની અંદર બીજો હક દાખલ કરી દેવામાં આવ્યો છે। ત્યારે અત્યારે દ્વારકા જિલ્લાના કલેક્ટરને અત્યારે અમે રજૂઆત કરી છે કે આપના જ્યુરિડિક્શનની અંદર આ તમામ નિયમોને નેવે મૂકી અને કંપનીઓ દાદાગીરીથી જે અત્યારે કામ કરે છે, ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય છે, ચૂનો અને લાઈનો કરવાની પ્રક્રિયા કરે છે, ખેડૂતો સાથે કોઈ જાતનો પરામર્શ નથી કર્યો, કોઈ નોટિસ નથી આપી। એટલે આ બાબતે